ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ત્રિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણને વેગ આપતા પ્રોજેક્ટ અસ્મિતા હેઠળ 15 કંપનીઓમાં કુલ 526 દીકરીઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા। આ સાથે જ ભરૂચ પોલીસની સરાહનીય કામગીરીને બિરદાવતા 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ GFL કંપનીમાં થયેલી ₹3.16 કરોડની ચોરીનો માલ પરત કરી પોલીસને સન્માનિત કરવામાં આવી હતી। વધુમાં અંકલેશ્વર, પાનોલી અને જંબુસર બલ્ક ડ્રગ પાર્કમાં ₹482 કરોડના ખર્ચે તૈયાર થયેલા 10 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। નાયબ મુખ્યમંત્રીએ ઉદ્યોગકારોને નિર્ભય બની કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા અને પોલીસની પ્રજાલક્ષી કામગીરીના વખાણ કર્યા હતા। ભરૂચ પોલીસ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ જોડે સંકલન કરીને 550 થી વધારે બહેનોને આજે નોકરી અપાવવામાં આવી છે, જેમાંથી 70% થી વધારે બહેનો એ આજુબાજુના ગામડાઓના આદિવાસી દીકરીઓને આટલા મોટા પ્રમાણમાં નોકરીઓ અપાવવામાં આવી છે। તે અદ્ભુત કાર્ય છે। હું ભરૂચ જિલ્લા પોલીસ વહીવટીતંત્ર અને બધી જ ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભાર માનું છું। 18 વર્ષની દીકરી ભણીને હજી બહાર આવતાની સાથે જ નોકરી એને મળી જાય, એનાથી મોટો કોઈ વિષય જ ના હોઈ શકે। આ અદ્ભુત કાર્ય છે। આ અદ્ભુત કાર્ય બદલ ટીમ ભરૂચને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।